નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હિંસાગ્રસ્ત મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના સરકારી બંગલાની નજીક આવેલા રાજ્યના સચિવાલયની નજીકમાં જ એક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આગ ઓલવવા માટે 3 ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં મણિપુર, મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 200 લોકો માર્યા ગયા છે, જ્યારે મોટા પાયે આગ લાગવાને કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે. તાજેતરની આગની ઘટનામાં ઘર અને સરકારી ઇમારતો પણ લપેટમાં આવતા રાખ થઈ ગયા હતા. અહીં છેલ્લા કેટલાક દિવસોમાં જીરીબામમાં હિંસાનો નવો દોર શરૂ થયો છે. આ અગાઉ પણ મુખ્યમંત્રી એન બિરેન સિંહના કાફલા પર ઉગ્રવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સીએમ એન બિરેન સિંહ હિંસાગ્રસ્ત જીરીબામની મુલાકાત લેવા જવાના હતા, ત્યારે તેમના કાફલા પર હુમલો થયો હતો. જોકે સદનસીબે તેઓ કાફલામાં હાજર ન હતા.